નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10ના 12મા પાઠનો અભ્યાસ કરીશું. આપણે 11 પાઠ સુધી ધોરણ 10ની અંદર ભણી ગયા છીએ. જે 11 પાઠોની અંદર વિવિધ શ્લોકોનું, વિવિધ ગદ્યોનું સમાવેશ થયો હતો. આપણે આજે 12મા પાઠનો અભ્યાસ કરીશું, જેની અંદર કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, કે જે હેમચંદ્રાચાર્ય હતા, જે આપણા ગુજરાતના હતા. આપણા માટે ગૌરવનો વિષય છે કે હેમચંદ્રાચાર્ય જે હતા એ આપણા ગુજરાતના વતની હતા, અને એમણે જે પણ સાહિત્ય રચ્યું એ અનુપમ સાહિત્ય છે, અપૂર્વ સાહિત્ય છે. એવા અપૂર્વ સાહિત્યના રચયિતા હેમચંદ્રાચાર્ય વિશે આ પાઠની અંદર આપણે શીખવાનું છે. પ્રથમ પ્રસ્તાવના આપણે જોઈ લઈએ પાઠની. તો હેમચંદ્રાચાર્ય જે છે એ વિક્રમ સંવત 1145ની કાર્તિક પૂર્ણિમાના દિવસે એમનો અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ ચંગદેવ હતું, અને ચંગદેવ 8 વર્ષની અવસ્થામાં જ ખંભાત મુકામે દેવચંદ્ર સૂરીજી મહારાજ પાસેથી એમણે દીક્ષા પ્રાપ્ત કરી હતી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી 21 વર્ષની અવસ્થાએ એમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું. સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યાશાખાઓનો તેમણે અભ્યાસ કર્યો હતો, અને એમની અંદર એમણે નિપુણતા પણ પ્રાપ્ત કરી હતી. એમણે પોતાની સ્વરૂચિથી અનેક ગ્રંથો લખ્યા, અને એવું કહેવાય કે આ કલિકાલ છે, આ કલિયુગની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ જ્ઞાની હોય તો એ હેમચંદ્રાચાર્ય હતા, અને એમને લોકો દ્વારા કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું. ધ્યાન રાખવા જેવી બાબતો એવી છે બાળકો, કે 1145ની કાર્તિક સુદ પૂનમના દિવસે એમનો જન્મ થયેલો. એમનું જન્મસ્થાન અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે. એમનું બાળપણનું નામ ચંગદેવ. એમનું નામ 8 વર્ષ પછી એમણે દેવચંદ્ર સૂરીજી પાસે દીક્ષા લઈ. ત્યાર પછી એમનું નામ બન્યું સોમચંદ્ર, અને 21 વર્ષની અવસ્થાએ એમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું, અને કહેવાય કે લોકો દ્વારા પ્રદત્ત એમને બિરુદ આપવામાં આવ્યું કલિકાલ સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે જાણનારા. આ કલિયુગની અંદર સૌથી સારામાં સારા જાણનારા કોઈ હોય તો એ હેમચંદ્રાચાર્ય હતા, એવું લોકો દ્વારા એમને બિરુદ આપવામાં આવ્યું. સિદ્ધરાજ જયસિંહના એ રાજ્ય કવિ હતા. સિદ્ધરાજ જયસિંહે એક વખત માલવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી અને પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું. પણ રાજા ભોજની પાસે અનેક કવિઓ હતા, અને એ કવિઓ દ્વારા રાજાની સાહિત્ય ક્ષેત્રે ખૂબ આગવી માન્યતા હતી, અને એ આગવી માન્યતાના કારણે ક્યાંક સિદ્ધરાજ જયસિંહને લાગતું કે મેં બધું જ પ્રાપ્ત કર્યું છે રાજા ભોજની ઉપર વિજય પ્રાપ્ત કરીને, પણ એ રાજા ભોજની પાસે જે વિદ્વત્તા હતી એ વિદ્વત્તા હું પ્રાપ્ત કરી શક્યો નથી, અને આજે હું ભોજની સમકક્ષ મારી કીર્તિ નથી. એવું કહેવાય છે કે કીર્તિ યસ્ય સ જીવતી, જેની કીર્તિ જીવિત હોય એ જ જીવિત છે, એવું માનનારા રાજા સિદ્ધરાજ જયસિંહ પોતાના રાજ્ય કવિ એવા હેમચંદ્રાચાર્યને પ્રાર્થના કરે છે કે હે હેમચંદ્રાચાર્ય, મેં ભોજની ઉપર વિજય પ્રાપ્ત કરીને બધું જ એનું ધન બધું જ પ્રાપ્ત કર્યું, પણ ભોજની જેવી કીર્તિ હતી એવી કીર્તિ મારી પણ થાય, માટે તમે કોઈક સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ રચો. અને માટે સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે હેમચંદ્રાચાર્ય એ ગ્રંથ રચ્યો, જે આપણા ગુજરાત પ્રદેશ માટે ખૂબ ગૌરવનો વિષય છે. આપણે પણ ગૌરવ ધારણ કરી શકીએ કે ખરેખર હેમચંદ્રાચાર્ય જેવા મહર્ષિએ વ્યાકરણ શાસ્ત્રની રચના કરી, અને દરેક માણસે
પોતાની કીર્તિ જાળવી રાખવા માટે, જે માણસ પોતાની કીર્તિ જાળવી રાખવાની જેની ઈચ્છા હોય એ પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવી જોઈએ, સાહિત્ય વાંચવું જ જોઈએ. સાહિત્ય વાંચ્યા વગર તમારું જીવન અધૂરું છે. હિતેન સહિતમ શબ્દાર્થમ સાહિત્યમ. ખરેખર મનુષ્યને માટે હિતકારી કંઈક બાબત હોય તો એ સાહિત્ય છે. માટે આપણે સૌ સાહિત્યનું અનુકરણ કરીએ અને સાહિત્યની ઉપાસના કરીએ. અને આ પાઠ જે છે એ હેમચંદ્રાચાર્ય વિશે અહીં વર્ણવવામાં આવ્યું છે. આપણે પાઠને જોઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ, વિક્રમ સંવંતની 12મી શતાબ્દીમાં, આ 21મી શતાબ્દી ચાલે છે. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. વિક્રમ સંવંત આ ચાલે છે 2077. તો 12મી શતાબ્દીની વાત છે કે જ્યાં સિદ્ધરાજ જયસિંહે માલવા નામના રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાનંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વં ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રતિ આગતવાન. વિજય પછી જયસિંહે યશોવર્મણ નામના રાજાનું સંપૂર્ણ ધન ગ્રહણ કરી અને અણહિલપુર પાછા આવી ગયા. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતા. ધનની સાથે એમનું જે ગ્રંથાલય હતું, પુસ્તકાલય હતું, એ પણ એમના હાથમાં આવી ગયું સિદ્ધરાજ જયસિંહના. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથા આસન. આ ગ્રંથાગારની અંદર ઘણા બધા અનુપમ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણમ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકતમ આસીત. 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ત્યાંના રાજા એ વખતે યશોવર્મણ હતા અને યશોવર્મણ પાસેથી બધું જ ધન ગ્રહણ કરી અને અણહિલપુર પાછા સિદ્ધરાજ જયસિંહ આવ્યા. ધનની સાથે એમનું જે પુસ્તકોનો જે ભંડાર હતો, પુસ્તકાલય હતું, એ પુસ્તકાલય પણ સિદ્ધરાજ જયસિંહ લઈ આવ્યા. અને એ પુસ્તકાલયની અંદર એક ભોજ દ્વારા વિરચિત સરસ્વતી કંઠાભરણ નામનું જે વ્યાકરણનો ગ્રંથ હતો એ પણ એની અંદર સામેલ હતો. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એક વખત સિદ્ધરાજ જયસિંહ વિચારપથમ આરૂઢ, વિચાર કરવા લાગ્યા. સહ અચિંતયત, અને વિચારવા લાગ્યા. માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માલવ ઉપર વિજય પ્રાપ્ત કરી હું ધનનો સ્વામી તો બની ગયો છું. સ્વામિત્વમ, ધનનો સ્વામી તો હું બની ગયો છું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. અને ત્યાંનો જે પુસ્તકાલય હતો એ પણ મેં પ્રાપ્ત કરી લીધું. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત. પણ ભોજ વ્યાકરણની જે કીર્તિ છે, ભોજ રાજાની જે કીર્તિ છે વ્યાકરણનું ગ્રંથ રચીને, એવી કીર્તિ મારી પાસે નથી. એ હું પ્રાપ્ત કરી શક્યો નથી. એમના પુસ્તકોને તો મેં પ્રાપ્ત કરી લીધા, પણ ભોજ રાજા જેવી કીર્તિ હું પ્રાપ્ત કરી શક્યો નહીં. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ યેન મદીયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. મારે પણ એવું કંઈક કરવું જોઈએ કે જેવી કીર્તિ ભોજ રાજાની હતી તેવી કીર્તિ મારી પણ થાય. બધું પ્રાપ્ત કર્યા પછી પણ સિદ્ધરાજ જયસિંહને પોતાની કીર્તિ વિશે એક પ્રશ્ન હંમેશા સતાવ્યા કરે છે કે મેં માલવ પર વિજય તો પ્રાપ્ત કર્યો, એમનું ધન પણ પ્રાપ્ત કર્યું, એમનું પુસ્તકાલય પણ મેં પ્રાપ્ત કરી લીધા, પણ જે ભોજ રાજાની જેવી કીર્તિ પોતાના વ્યાકરણ ગ્રંથના લીધે થઈ હતી એવી કીર્તિ મારી પણ થાય, એના માટે મારે પ્રયાસ કરવા જોઈએ એવું કહે છે. પછી શું કહે છે આગળ? એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન. આવો વિચાર કરી અને એક વખત એ જૈન મુનિના આચાર્ય એવા હેમચંદ્ર પાસે ગયા. નિવેદિતવાન ચ, પ્રાપ્તવાન એટલે મળ્યા, અને નિવેદિતવાન એટલે કીધું, એમને કહેવા લાગ્યા. હેમચંદ્રાચાર્ય
ને મળી અને જયસિંહ કહેવા લાગ્યા, અહીં આચાર્યવર્યા, હે આચાર્યવર્ય, હે આચાર્ય, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. હે હેમચંદ્રાચાર્ય, તમે ભોજ વ્યાકરણ જેવું, સદૃશમ એટલે જેવું, વ્યાકરણમ વિરચયંતુ, આવું વ્યાકરણ ગ્રંથ તમે, એવા વ્યાકરણ ગ્રંથની તમે રચના કરો, કે જે વ્યાકરણ ગ્રંથ જે છે એ વ્યાકરણ ગ્રંથની તમે રચના કરો. યેન ભવતામ મમ ચ કીર્તિ અમરાહ, આનાથી તમારી અને મારી કીર્તિ અમર થઈ જશે. ક્યારે? કે જ્યારે તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ ગ્રંથ રચશો ત્યારે તમારી અને મારી જે કીર્તિ છે એ અમર થઈ જશે. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ, અને સિદ્ધરાજ જયસિંહની વાતોને સાંભળી અને હેમચંદ્રાચાર્ય ગ્રંથ લખવા માટે પ્રેરિત થાય છે અને એ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરે છે. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ જાત અસ્તિ, અને એ જે વ્યાકરણ ગ્રંથ જે છે એ સિદ્ધ હેમ વ્યાકરણના નામથી પ્રસિદ્ધ થયો. કયો ગ્રંથ? તો સિદ્ધ હેમ વ્યાકરણમ, જે હેમચંદ્રાચાર્ય દ્વારા વિરચિત હતું એ વ્યાકરણ ગ્રંથ પ્રસિદ્ધ થયો. અસ્મિન અષ્ટવ અધ્યાયા સંતિ. હવે પ્રશ્ન એવો થાય કે ભોજે કયો વ્યાકરણ ગ્રંથ લખેલો? તો સરસ્વતી કંઠાભરણમ એ ભોજનો વ્યાકરણ ગ્રંથ હતો, અને હેમચંદ્રાચાર્યએ રચેલો ગ્રંથ જે હતો એ સિદ્ધ હેમ વ્યાકરણમ, આ ગ્રંથ હેમચંદ્રાચાર્ય દ્વારા રચવામાં આવેલો હતો. હવે આ વ્યાકરણ ગ્રંથની અંદર શું શું છે એનું વર્ણન કરે છે. અસ્મિન અષ્ટવ અધ્યાયા સંતિ, આની અંદર 8 અધ્યાયો છે. સિદ્ધ હેમ વ્યાકરણમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણાંચ વ્યાકરણમ અપી અસ્તિ. સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથની અંદર 8 અધ્યાયો છે, જેમાં પ્રારંભના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને અંતિમ દ્વયોઃ અધ્યાયો, અને બાકીના જે 2 અધ્યાયો છે એમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે રહેલું છે. કયા વ્યાકરણ ગ્રંથમાં? સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથમાં 8 અધ્યાયો છે, જેમાં 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યૈ એટલે હેમચંદ્રાચાર્યૈ એટલે આ જે હેમચંદ્રાચાર્યૈ શબ્દ જે છે આ તૃતીયા બહુવચનનું રૂપ છે. હેમચંદ્રાચાર્યૈ, હેમચંદ્રાચાર્યએ લક્ષ શ્લોક પરિમિતમ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય લખેલું છે, જેમાં અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી જે છે એ કોશ ગ્રંથ છે. અભિધાન ચિંતામણી જે છે એ કોશ ગ્રંથ છે. અને ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ. એમણે વ્યાકરણ ગ્રંથ કયો રચ્યો? તો સિદ્ધ હેમ વ્યાકરણમ, અને અભિધાન ચિંતામણી નામનું કોશ ગ્રંથ એટલે શબ્દકોશ, કોશ ગ્રંથ એટલે શબ્દકોશ, જેની અંદર એક જ વસ્તુના અલગ અલગ નામો આપેલા હોય એવો કોશ ગ્રંથ લખ્યો. એનું નામ હતું અભિધાન ચિંતામણી. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત ભાષા પ્રાકૃત ભાષા નિબદ્ધમ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધમ એટલે લખાયેલો દ્વયાશ્રયમ મહાકાવ્યમ,
સંસ્કૃત અને પ્રાકૃત ભાષા એ બંનેનો આશ્રય લઈને બે મહાકાવ્યોની રચના કરી, જેમાં કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, જેની અંદર કાવ્યાનુશાસનમ અને છંદોનુશાસનમ આ બે ગ્રંથો એમણે લખ્યા, કે જેની અંદર પ્રાકૃત અને સંસ્કૃત આ બંને ભાષાનો આશ્રય લઈને ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું કાવ્યાનુશાસનનું મહાકાવ્ય અને છંદોનુશાસન એ અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છે. તો આ ગ્રંથો બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી, એમ એમણે ઘણા બધા ગ્રંથો લખ્યા. ગુર્જર પ્રદેશે લબ્ધજનિર્યમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતેપી તું સમગ્રેપી સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવત પ્રકાશતે. ગુર્જર પ્રદેશની અંદર જન્મેલા હેમચંદ્રાચાર્ય ખાલી ગુજરાત પ્રાંતનું જ નહીં પણ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશની અંદર સાક્ષાત સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે. સૂર્યવત પ્રકાશતે. હેમચંદ્રાચાર્ય એ ખરેખર ગુજરાતની અંદર તો ઉત્પન્ન થયા, પણ તેઓ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશની અંદર સૂર્યની જેમ પ્રકાશિત છે. વિદ્યાર્થી મિત્રો, પુનઃ આપણે આનું થોડું અનુસંધાન લઈએ તો યાદ રાખવા જેવી બાબતો, સરસ્વતી કંઠાભરણ નામનું જે ગ્રંથ છે એ રાજા ભોજ દ્વારા રચવામાં આવેલું. ત્યાર પછી સિદ્ધ હેમ વ્યાકરણમ નામનું જે ગ્રંથ છે એ હેમચંદ્રાચાર્ય દ્વારા રચવામાં આવ્યું, જેની અંદર 8 અધ્યાયો છે. 6માં સંસ્કૃત અને 2માં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. ત્યાર પછી એમણે અભિધાન ચિંતામણી નામનું કોશ ગ્રંથ લખ્યો. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું મહાકાવ્ય લખ્યું, જે કાવ્યાનુશાસન તરીકે જાણીતું થયો, અને અલંકાર શાસ્ત્રીય માટે છંદોનુશાસન નામનો ગ્રંથ લખ્યો. આમ એમણે ગ્રંથોની રચના, ઘણા બધા ગ્રંથોની રચના કરી. એમ જે હેમચંદ્રાચાર્ય છે એ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશની અંદર સૂર્યની જેમ પ્રકાશે છે એવા હેમચંદ્રાચાર્ય, જે સિદ્ધરાજ જયસિંહના રાજ્ય કવિ હતા, એમના વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર આવતા દરેક શબ્દાર્થોને આપ લખશો અને સ્વાધ્યાય કરશો. પુનઃ આવતા વિડીયોની અંદર આવતા પાઠ સાથે મળીશું. ધન્યવાદ.